આપણે સમજ્યા છે બોલે છે અવાજ હેલો બોલીએ સદગુરુ મહારાજની જય तुकाराम महाराज की जय सदगुरु महाराज की जय जितु बाबा पूरी सुखदेव जी महाराज की जय सत्य सनातन धर्म की जय આમ તો સમય તો ઘણો નથી પણ ઘડી સત્સંગ આપણે કહીએ ને સંતોએ કીધું કે સત્સંગ વિના મને સમજે નહીં શ્રોતા ભલે નિગમ પણ કે સત્સંગ વગર સમજે નહીં મનને સત્સંગની જરૂર બીજી કોઈ જરૂર નથી જો મનને સમજાવવું હોય તો સત્સંગ તુકારામ બાપુએ કીધું ને ભાઈ કે મન તો દર્શન કર કીર્તા તો દર્શન કરી કરી એના મનને જ કીધું કે તું દર્શન કરી લે કીર્તા કીર્તા એટલે પરમાત્મા જ્યાં બધું કરવા વાળો હોય એને દર્શન કરી લે તો દર્શન ઘડી ઘડી એકતા છે ઘડી ઘડી દર્શન પણ પેલું શું કીધું સાધુ સંતોની સેવા કરી છે એ સેવા સાધુ સંતોની સેવા કરી છે વેદ વાણી દિલમાં લાવ વેદ ને વાણી વેદ શું કહેવા માંગે વાણી શું કહેવા માંગે આનો સાર સમજી લે કીધું ને મારે કે વેદ વાણીનો વિચાર કરી છે તો મટી જાય મનનો વિકાર મનનો વિકાર બધા આપણા મટી જાય પણ એનો વિચાર કરી લો કે આ શું કહેવા માંગે વાણી શું કહે સંતોની વાણી છે ને આપણે મીરાબાઈએ કીધું એ વાણી કે ભાઈ આત્માને ઓળખ્યા વિના લાખ 84 નહીં મટે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નીકળે ચોખ્ખું કીધું કે મનુષ્યનો અવતાર આપણને મળ્યો તો ખરો પણ આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મળ્યો આપણને મળ્યો તો છે પણ જાણ્યો નહીં એને કે આપણને કેમ મળ્યો શું કામ મળ્યો મનુષ્યનો અવતાર તો મળ્યો પણ એક જ હરિભજન કરવા મળ્યો આપણે એક કોલ દીધો મારા ઉદરમાં હોય ત્યારે એક કોલ દઈ કે હું તારું પરમાત્માને કે હું તારું ભજન જ કરીશ પણ આવી પછી ભૂલી ગયા એટલે ઘણી સંતો એમ કહે છે કે જો વેદ એમ કે શાસ્ત્રો એમ કે છે વાણી એમ કહેવા માંગે સંતો કે આવું કાંક આપણે ભૂલાય છે એ સંતો યાદ કરાવે તું ઓળખી લે આ ભજન કરે બરામ બાપુ એ કીધું વેદવાણીનો વિચાર કરી જાય મટી જાય મનનો વિકાર પછી કે દયા ધર્મ દિલમાં ધારે છે અજ્ઞાન અવિદ્યા દયા ને ધર્મ દયા છે ને દયા વગર દયા ને ધર્મ દિલમાં ધારે છે અજ્ઞાન અવિદ્યા જે અજ્ઞાનપણું છે અજ્ઞાનપણું શું અજ્ઞાન સંતોએ અજ્ઞાની આંધળા હરગાઈ જઈને પોતે આ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે બોલે ને બીજો નથી ઘટોઘટમાં રમી ગયો નહીં બોલે તો બધાની અંદર છે બોલે બોલાવે સબ ઘટોમાં બોલે જ્યાં જુઓ ત્યાં સરખું બધાની અંદર જ્યાં જુઓ અહીંયા હરખો પરમાત્મા છે પણ એને ઓળખવા માટે સંતો એને ઓળખો ને તો અજ્ઞાન વિદ્યા ટળી જાય અજ્ઞાન વિદ્યા ટાળતો ઘટોઘટ હરિબાળ પરમ બાપુ આપણને કહી જાય અજ્ઞાન વિદ્યા જો મટી જાય ને તો ઘટોઘટમાં હરી
પરમાત્મા તમને બધે દેખાય, ઘટોઘટમાં દેખાય. અને તો બધાનો પુરાવો છે, ઘટોઘટમાં છે. રવિ સાહેબે કીધું શ્વાસે શ્વાસે હરી સમરીએ અહોનિશ લઈએ નામા, નોરતે સુરતે હરી રાખીએ, ઘટોઘટમાં આત્મરામ. એ ઘટોઘટમાં રામ છે આત્મરામ. તો ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું અર્જુન ઘટોઘટમાં મારો વાસ છે. બધાની અંદર આપણી અંદર છે. તો ગુરુ મહારાજ આપણે નહીં સમજાવે તારી અંદર જે આ છે આ જગ્યા છે, પણ એવું ભજન કરી જાય. શું કીધું? શીલ સંતોષના ગુણ છે સારા, તે તું દિલમાં ધાર. શીલ ને સંતોષ, શીલ એટલે આપણે ચારિત્ર ને સંતોષ. જીવનમાં સંતોષ ન હોય તો આ ન થાય. શીલ સંતોષના ગુણ છે સારા, તે તું દિલમાં ધાર. સેવા સમરણ હરિભક્તિ કરી લે એકતા. કે સેવા અને સમરણ બે વસ્તુ. આથી હરિભક્તિ કરી જાય એકતા. મન તું પસંદ કર કીર્તન દર્શન ઘડી ઘડી એકતા. કે આવી રીતે મનને કે પસંદ કરી લે કીર્તન. પછી શું કીધું? અજંપાના જાપ જપી દે. શું કીધું કુંભારામ બાપુ કે અજંપા જાપ. જે બધા આદુ અનાદિથી સંતો બધા એ જાપ જપી ગયા, બીજા જાપ નતા જપ્યા. અજંપાના જાપ. જે પહેલા યુગમાં પ્રહલાદ થઈ ગયા ને એમને કીધું કે પૂજા પંડિત પ્રહલાદ જપો ને તમે અજંપાના જાપ. શિવજીએ પાર્વતીજીએ કીધા એ આ અજંપા જાપ. પાર્વતીજીને કીધું તમે આ અજંપા જાપ જપો. રામદેવ પીરે વિરમદેવને કીધું. વિરમદેવને કીધું ને એમને એમ જ કીધું કે શ્વાસે શ્વાસનું સ્મરણ કરી જવાનું. જપી જાવ અજંપા જાપ. આનું આ રામદેવ પીરે વિરમદેવને બીજું નતું. પણ આ તો માણસને સમજાય નહીં એટલે બીજું લાગે. આર્ય જ હતું. નિત્યા ધર્મ સંતો છે ને આર્ય છે. અજંપાના જાપ જપી જાય. ઘડે તનના તાપ પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા એ તો હરિદર્શાય આપોઆપ. તમને પરમાત્મા આપોઆપ દર્શાય ગયા, આપોઆપ દર્શન. પણ આ બધું અજ્ઞાન વિદ્યા નીકળી જાય ને તો થાય. અજ્ઞાન તો કાઢવું પડે. કુંભારામ બાપુ એ પાણીમાં ચોખ્ખું કે હરી હરી ભજી જાવ પેલા ભજીને ઉતરો ભાવ પાર. ભજી તમે ભાવ પાર ઉતરી જાઓ. हरि का नाम है अपराध, नहीं जाने संसार. हरि का नाम है अपराध, પણ હાચું નામ જાણ્યા વાળા ઉપર છે, નહીં જાણે સંસાર. અજ્ઞાન અવિદ્યાના તાળા છે, ગુરુગમ વિના અંધારા. કે જેના ગુરુગમ નથી એને તો કઈ ખબર નથી કે આપણી અંદર એક આ પરમાત્મા છે ને, હાચો એક અવિનાશી આત્મા, એ હાચું નામ છે, એ ખબર નથી. એટલે અજ્ઞાન અવિદ્યાના તાળા, ગુરુગમ વિના અંધારા. કે આ ગુરુજીની ગમ નથી, ગુરુ મહારાજનો સંબંધ નથી. અને છે તો પછી અજ્ઞાન છે. એને એવું લાગે ગામમાં છે વિશ્વાસ ન હોય તો પછી ન થાય. બાકી જેને ભજન કર્યું ને એને નિશ્ચય થઈ ગયું, પાકું થઈ ગયું કે આપણી અંદર આ સચોટ પરમાત્મા કેટલા હોય? એક જ હોય, એક જ પરમાત્મા છે. એ બધાની અંદર એક જ, અલગ નથી. આપણે જુદો દેખીએ પણ એ તો પરમાત્મા તો એક જ છે. એટલે એવું સંતો એ પરમાત્માની વાત આત્મા. મીરાબાઈ આપણે વાણી કહેતા હતા કે આત્માને ઓળખ્યા એને લક્ષ. જો આત્માને જેને જેને ઓળખ્યા એને કામ થઈ ગયા, એને ભ્રમણા ભગે છે. પછી એમાં ફરક આવી જાય કે આત્માને ઓળખીને એને કેવી વર્તી કેવી હોય, એનો કેવી રેણી કેણી છે એના ઉપર રાખી વાણ. જો કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કાગડો ને કોયલ રંગે રૂપે તો એક છે કાળા, પણ એની બોલી થકી ઓળખાય. જે હંસ છે જેમ કોયલ છે અને કાગડો છે, એની બોલી થકી ઓળખાય છે. કાગડાની બોલી કડવી છે પણ કોયલની કેવું મીઠો હોય. એમ જેને જેને આત્માની ઓળખાણ કરી એનો વાણી એવી હોય, નિર્મળ વાણી હોય. સંતો ચોખ્ખું જ કીધું વાણી અમારી ફેરકી આત્મ કે આદેશ, કડવી હતી સો પીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. કે આ વાણી આપણી ગુરુ મહારાજ ઉપદેશ દે એનું ભજન કરીએ ને વાણી આપણી નિર્મળ થઈ જાય. વાણી નિર્મળ બોલે વેઠડી એ સેવા જુગ્યાની સુજા. વાણી આપણી ફરી જાય છે. એને કીધું કાગડો ને કોલ રંગે એક છે, એની બોલી થકી ઓળખાય. પછી એમ કીધું કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે, એના આહાર થકી ઓળખાય. હંસલો ને બગલો આપણા ઉપર જ બધાને જે માણસ ઉપર જ વાત કરીશું. મીરાબાઈએ કીધું હંસલો કીધા એવા હંસો જે ગુરુમુખી છે
જે સત્સંગનો આહાર કરતા હોય આ મોતીનો આહાર. બાકી જો કેટલાય હશે જે બીજામાં જ્યાં ત્યાં ભરતી હોય પગલા કીધા હંસાને જ હોય મોતીનો ચાર બગલા ગારાને માને. બગલા છે એ ગારાને માને જે ત્યાં ફરે, પણ હંસો જે હોય ને મોતીનો આહાર. એક એક શબ્દ છે ને ઉતારી જાય હંસ કહેવાય, એને જ હંસ કહેવાય. એટલે સંતોએ કીધું કે હંસનો ને બગલો રંગે રૂપે એક છે, પણ એના આહાર થકી ઓળખાય. આહાર ન કરે તો એ બગલો જ કહેવાય. પછી એમ કીધું સતીના દાસી રંગે રૂપે એક છે, એની સેવા થકી ઓળખાય. એની સેવા થકી ઓળખાય. આવી રીતે જે આત્માની ઓળખાણ કરી ને એનો ફરક પડી જાય, એ ઓળખાઈ જાય. વાણી થકી વર્તન થકી બધાની ઓળખાઈ જાય. એટલે આપણે આ ભજન કરતા કરતા પણ આપણે બધું સુધરી જવું. સુધરી જો જાય વર્તમાન આપણું ફરી જાય, પેલા કરતા ફરી જાય. સંતોનું કેવું આપણે કઈ ને સંતોના બધા વાણીઓ છે, પુરાવા છે, બધા એમ કેવું અમારે જવાનું છે. આમ તો મોડા બોલીએ સદગુરુ મહારાજ લાખા બાપુ નથી. હા જય. બાપુએ વાત કરી કે સત્સંગ વિના મન સુધરે નહીં, સુતા પડે નહીં તમ પથલાય. સત્સંગ મનનો ખોરાક એ સત્સંગ, પણ ક્યાં મન સુધરે? સત્સંગમાં આવે, એનું મનન કરે, ચિંતન કરે અને પછી અમલમાં મૂકે તો આ મન સુધરે એવું છે. નકર તો સંતો એક વાત કરે કે 3 પુત્રી એકના કાનમાં ઘારે નાખી મોહરે નીકળી જાય. મારે તમારે મોહર ન નીકળવું, આ યાદ રાખવાનું. અને એકને વચ્ચે અટકી અને એકને જ ઉતરી. એટલે મારે તમારે જે સંતોની વાણીના શબ્દ છે ને ઉતારવાના છે. અસર કીધું કે નામે પાતક સોટી નામે નાશે રોગ, નામ સરોવર કોઈને જબ તક તીરથ વર થયો. કે આ નામથી કોઈ મોટું નથી એમ. જે અવતાર 10 અવતાર તો જે કોઈ આ નામથી થઈ ગયા, નામ આધારે છે. એટલે સંતોએ કીધું કે નામ એના જપ તપ સુના સુના પંડિત ને કાજી. કબીર સાહેબે કીધું કદાચ શાસ્ત્રમાં કઈ કાંઈ ગીતા પાઠ કે કરતા હોય પણ નામ વગર બધું શૂન્ય હોય. અને આ નામને ઓળખાણ કોણ આપે? આચા સંતોએ આપે. એના માટે ગુરુ ચરણે જવું પડ્યું બધાને. શંકર જેવા ભગવાનને તમે અવતારી પુરુષ લો, એને ગુરુ ચરણે જવું પડે. એ આ નામ આપવું ને પછી આ નામને જાગૃત કરે. જેમ ગુરુ કે ને ભજન કરવું પડે. પછી બાપુનું ભરામે કીધું એક વાણીમાં કે સાધુભાઈ ફેરો હરીની માર, હરદમ જાગે હેતે ફેરો, આ મટી જાય જન્મ જદાડા. તો આ 84 લાખનું ચક્ર કે મટે એવું છે. પણ કાયમ ભજન કરીએ તો શ્વાસ ઉશ્વાસે જ્યાં આપણને ગુરુ મહારાજ આપ્યું એનું ભજન કરવું પડે. પછી કીધું કે મારે ગુરુ ભેદ બતાવ્યો. પિંડ બ્રહ્માંડ થી પાર અણહર નાદ વાગે સેડે દીવ નકાર કાચડી જ બાપુ કુંભારામ પગાને આ નામથી આ ભેદને જ વાત કરી, બીજું નામ નહીં. બીજા કોટી નામ સંસારમાં કે આથી મુક્તિ નથી એમ, પણ આદિ નામ ગુપ્ત જાણે વિરલા કો.
બોલીએ સદગુરુ મહારાજ જો બાબુ થોડુંક લ્યો લ્યો હવે થોડીક વાર જો તમે સત્સંગ લો નીકળો બોલો થોડોક લ્યો થોડોક લેવો તમારે બિહારી હલો વિરમ બાપુનું સ્વાગત કરે છે કટારી બોલો 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 એની થોડી ટાઈમ ના હોય